ये YouTube ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે અમે જઈએ છીએ એટલે હું એકલો જ જાઉં છું, કોઈ હ નહીં. જોઈએ હવે કોઈ આવે તો આવે ને કર પછી ઘરે જ જઈએ સીધો. અત્યારે જો આ ચલાવી રહ્યો છું ગાડી હું એકલો, મમ્મીને ઉતારવા આવ્યો હતો એટલે ભાઈ હવે જોઈએ જેમ ફોન કરીએ બધાને જે આવતું હોય તો જઈએ ને કર પછી ઘરે જઈએ. પછી રાતે જઈશું. વધારે તો થોડી તબિયત નહીં હારી, થોડું શું કહે શરદી ખાંસી ને એવું થઈ ગયું અને માથું ચડેલું. કંઈ નહીં, જોઈએ બધું કોઈ આવતું હોય તો જઈશું. બાકી અત્યારે આ ગાડી ચલાવીએ તો મળીએ આગળ. તો બધા બહાર ગયા હતા કે ક્રિશને થોડો મેડિકલ કામથી બિઝી હતો તો ભાઈ હું ગાડી લઈને પછી ઘરે જ આવતો રહેતો, ક્યાંય ગયો નહોતો. અત્યારે હાલ તો આરામ કરું છું. જોઈએ હવે સરખું થાય તો સારું. શરદી તો એટલી બધી નહીં પણ કફ ખાંસી બહુ થઈ ગઈ છે. ખાંસી આયા જ કરે. જોઈએ હવે શું કરીએ, જેમ સરખું થાય એમ જઈએ. પછી ને કરતો કાલ સવારે પછી કાલ રાતે પછી મારા લગ્નમાં જવાનું છે. કંઈ નહીં, બને એટલું જલ્દી સરખું કરીએ અને ફરવા જઈશું બહાર. તો મળીએ સીધા રાતે. તો અત્યારે આદિભાઈ આવી ગયા. ભાઈ ક્યાં હતા, ક્યાં ખોવાઈ ગયા હતા તમે? હા, શું બિઝી ચાલતો હતો? એક વ્લોગમાં આવ્યો નહીં તું, છે ક્યારે મળ્યા હતા એ યાદ હતો ને? ખબર નહીં. તો ભાઈ આવી તો મળો યાર તો સારું લાગે. ખોવાઈ ગયા આવી રીતે થોડી ખોવાઈ જવાય. થોડુંક બિઝી ચાલુ છે એટલે. હા બિઝી બહુ બિઝી. તો કંઈ નહીં, અત્યારે તો ક્યાં જવાનું ભાઈ? જોઈએ ક્યાંક જઈએ. હા, પહેલાં કામ પતાવી દઈએ. આદિભાઈને થોડું કામ છે, પતાવીને પછી ક્યાંક જઈએ. તો આદિભાઈ જોડેથી તરત જ ઘરે આવતા રહેતા, કેમ કે ભાઈ હું બીમાર પડ્યો વધારે. એટલે બીમાર તો હતો જ સવારથી, થોડું હતું જ વીકનેસ જેવું, પણ આજે કંઈક વધારે જ લાગવા માંડ્યું તો દવા લીધી. હાલ તો સારું છે, પણ હવે થોડું આરામ કરવો પડશે. એડિટિંગ કરીને પછી સૂઈ જ જઈશ, કેમ કે પછી કાલે રાતે લગ્નમાં જવાનું છે. તો કંઈ વાંધો નહીં, મળીએ કાલે. આજનો બ્લોગ હું એ જ એન્ડ કરું છું. અગર જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.